તો હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? તો આજે આપણે બનાવવાના છીએ બટેકાની લાઈવ વેફર. તમે જે કોઈ દી તમે જોઈ જ નહીં હોય બનાવતા ક્યારે. અને બટેકાની આ લાઈવ વેફર બહુ સરસ જ બને છે. તો આપણે એ કેવી રીતે બનાવી, તો મેં આ એક સાઈઝ એક બટેકું લઈ લીધું છે તેના માટે, અને મેં તેની છાલ ઉખેડી નાખી છે. તો આપણે એને નથી પલાળવાના કે નથી એને કોરી કરવાના, કાંઈ નહીં. આપણે આમનામ જ મેં તેલ પણ મૂકી દીધું છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો મેં આવડું આ બટેકું લઈ લીધું છે. તો આપણે તેને લાઈવ જ બનાવશું. તો તેને ડાયરેક્ટ જ આપણે છાલ ઉતારીને અને તેલ ગરમ થઈ જાય એટલે ડાયરેક્ટ જ આપણે તેને આવી રીતના બટેકા વેફર પાડી દઈશું. પતલી પતલી અને પોચા પોચા જ બનાવવાની છે આપણે વેફર. આવી રીતના લાઈવ જ બનાવવાની છે. અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ અંત સુધી જરૂરથી જોજો, તો તમને આવડી આ વેફર સરસ આવડશે. પછી તેને આવી રીતના ફેરવતું જવાનું. આ વેફર પણ બહુ સરસ બને છે લાઈવ. આવી રીતના ફેરવતું જવાનું વચ્ચે વચ્ચે. હવે આપણી વેફર તળાઈ ગઈ છે, આવી થઈ જાય એટલે કાઢી લેવાની. સરસ બને છે. દુકાને હોય ને એવી જ, દુકાને પેકિંગમાં આવે છે ને ક્રીમસેન્સ, એની જેવી જ બને છે. ક્રીમસેન્સનું પેકેટ આવે છે ને પકડે છે ને એકદમ સરસ કુરકુરી. પછી પાછું આપણે એને તળી લઈશું. આ વિડીયો જો સારો લાગતો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી બધાને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા નવા વિડીયો જોવા મળે. આપણે ડાયરેક્ટ જ નથી એને પલાળવાની, નથી એને ધોવાની, કાંઈ નથી કરવાનું. ડાયરેક્ટ જ પાડવાની છે. પતલી પતલી પડશે ને એટલે સરસ કડકડી થઈ જશે, ઠરી જશે ને સાવ. એટલે અને આ વિડીયો તમે એન્ડ સુધી જરૂરથી જોજો, તો જ તમારી બટેકાની આવી વેફર બનશે. અને વચ્ચે વચ્ચે આવી રીતના હલાવતી જ રહેવાની. પછી ધીમો કરી નાખવાનો ગેસ એકદમ, બળી જશે હાવ.
મેં લાઈવ જ બનાવી છે એટલે થોડીક જ બનાવી છે અત્યારે, બધાને શીખડાવવા માટે જ. એકવાર આ જરૂરથી ટ્રાય મારજો, આવી રીતે બટેકાની વેફર બનાવજો, તમારાથી પણ આવી જ રીતના સરસ બનશે. જો સરસ મસ્ત એકવાર જ જોશો ને આ વિડીયો તો તમને આખો વિડીયો જોવાનું મન થશે, અને આખો વિડીયો આ જરૂરથી જોજો, જેથી તમને પણ આવી સરસ બટેકાની વેફર બનાવતા આવડે. આપણે ગેસ બંધ કરી દઈશું તો પણ આપણી વેફર સરસ થઈ જશે. આમ હલાવતું રહેવાનું, થોડી થોડી વારમાં ફેરવતું રહેવાનું. બનીને તો આપણી વેફર હવે બધી જ તળાઈ ગઈ છે. તળાઈ ગઈ છે ને આપણી બધી વેફર. એમાં હવે મસાલો વેરીશું, જે બધાને બહુ ભાવે છે ને ચટપટો મસાલો. કોઈને લાગે જ નહીં કે તમે ઘરે બનાવી હશે. આ વેફર એકવાર જરૂરથી બનાવજો. જો આ વિડીયો સારો લાગે તો જરૂરથી એકવાર લાઈક કરજો. તો બનીને તૈયાર છે આપણી બટેકાની વેફર. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.